મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે 2025ની અંદર પીએમ કિસાન યોજનાની અંદર 19મો, 20મો અને 21મા હપ્તાની સરકારની ભેટ શું માહિતી છે, સંપૂર્ણ માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં તો વાત કરીશું નવા વર્ષ ખેડૂતો માટે 19મા, 20મા, 21મા હપ્તાની ભેટ મળશે। તેમના ખાતામાં 6,000 રૂપિયા આવશે। ખેડૂતોને 2025માં પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયાની નાણાકીય લાભ મળશે, જેમાં 19મો, 20મો અને 21મો હપ્તો તરીકે રિલીઝ થશે। ખેડૂતોને KYC, જમીન ચકાસણી અને આધાર બેંક લિંક કરાવવાની અનિવાર્ય કરવામાં આવ્યું છે। તો આજથી નવું વર્ષ થયું છે, તો હવે આપણે વર્ષ 2025 પ્રવેશ કર્યો છે। તો દર વર્ષની જેમ આ વર્ષે લોકોને પોતાના અનેક કામો કરશે અને સરકારના પણ આ યોજના દ્વારા લોકોને લાભ પહોંચાડવાનું કામ કરશે। ઉદાહરણ તરીકે, આ વર્ષે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાકીય લાભ મળશે, જેમાં લાભાર્થીઓને 6,000 રૂપિયા આપવામાં આવશે। તો આ વર્ષે કુલ 3 હપ્તા મળશે, 19મો, 20મો અને 21મો હપ્તો મળશે। તો આવી સ્થિતિમાં જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે જોડાવા છો તો તમે પણ આ યોજનામાં જોડાઈને લાભ મેળવી શકો છો। તો ચાલો આપણે જાણીએ કે આ વર્ષે કયા ખેડૂતોને પૈસા મળશે। તો આ હપ્તા આ વર્ષે બહાર પાડવામાં આવશે। તો પહેલો નંબર છે કે પીએમ કિસાન યોજના હેઠળ વર્ષમાં કુલ 3 હપ્તા જાહેર કરવામાં આવે છે। પ્રથમ હપ્તો 19મો હપ્તો હશે, બીજો જે જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં રિલીઝ થશે। જો કે સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ આ મહિનાના હપ્તામાં બહાર જે જાન્યુઆરીમાં હપ્તો 2,000 રૂપિયા મળશે। તો બીજી માહિતી છે કે 19મા હપ્તા બાદ 20મો હપ્તો પણ બહાર પાડવામાં આવશે। તો આ બધા જાણીએ તો દર વર્ષે કુલ 3 હપ્તા બહાર પાડવામાં આવે છે। આ હપ્તા પાત્ર ખેડૂતોને 2,000 રૂપિયા આપવામાં આવે છે, જે પણ ડીબીટી સીધા બેંક ખાતાની અંદર જમા થાય છે। તો આ હપ્તો જૂન મહિનાની અંદર રિલીઝ થઈ શકે છે। તો ત્રીજા અંતર્ગત માહિતી છે કે આ યોજના સાથે જોડાયેલા ખેડૂતોને વર્ષમાં 2025માં 21મા હપ્તાની ભેટ મળશે। આમાં પણ 2,000 રૂપિયાનો સીધો હપ્તો બેંક ખાતાની અંદર મોકલવામાં આવશે। તો આ હપ્તો ઓક્ટોબર મહિનાની અંદર રિલીઝ થઈ શકે છે। તો હપ્તાની છેલ્લી તારીખ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે। તો ખેડૂતોને કયા કાર્ય પૂર્ણ કરવાના રહેશે? તો KYC કરાવવું ફરજિયાત છે, અને જો તમે હજુ સુધી KYC કરાવ્યું નથી તો તમારા નજીકના વીસી કેન્દ્ર અને CSC સેન્ટરમાં જઈને તમે KYC કરાવી શકો છો। જમીન ચકાસણી કરાવવાની રહેશે અને આધાર કાર્ડ તમારે લિંક કરાવવાનું રહેશે। તો આ તે સંપૂર્ણ માહિતી। જૈન મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।